નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી પૃથ્વી કે જે સૌર મંડળનો સૂર્યનો જે પરિવાર જેને આપણે સૌર પરિવાર કહીએ છીએ એનો એક સભ્ય છે. સૌર પરિવારના જેટલા પણ સભ્યો જેટલા પણ ગ્રહો છે એ બધા જ ગ્રહોમાં પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના ઉપર આ સજીવ સૃષ્ટિ વસી છે. શાને આભારી છે સજીવ સૃષ્ટિ? કારણ કે બીજા બધા ગ્રહો કરતાં આપણી પૃથ્વીને કુદરતી વાતાવરણ એવું મળેલું છે કે જેના થકી સજીવો છે એ ટકી રહ્યા છે. એટલે કે સજીવ સૃષ્ટિ છે એ આપણા વાતાવરણને અનુકૂળ છે, માટે જ આ સજીવ સૃષ્ટિ છે એ પૃથ્વી ઉપર જોવા મળે છે. આપણા જેટલા પણ સાયન્ટિસ્ટો છે એને ઘણા બધી ગ્રહનો અભ્યાસ કર્યો, પણ બીજા ગ્રહ ઉપર પૃથ્વી જેવી સજીવ સૃષ્ટિ ક્યાંય જોવા મળી નથી. તો આપણને જે સજીવો માટે જે કુદરતી વાતાવરણની જે બક્ષિસ મળી છે, આ વાતાવરણની ચાલો આ સજીવો પર કેવી અસર થાય છે, એટલે કે આજનો આપણો પાઠ છે વાતાવરણની સજીવો પર અસર, એની માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ તો વાતાવરણનું નિર્માણ. પૃથ્વી ઉપર જે વાતાવરણ છે એનું નિર્માણ કઈ રીતે થયું? તો કે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી છે એવું માનવામાં આવે છે. પૃથ્વી છે એ સૂર્યનો જ એક ભાગ છે. કરોડો લાખો વર્ષો પહેલા એવું કહેવામાં આવે છે કે સૂર્ય કે જે ધગધગતો તારો છે, ધગધગતો ગોળો છે, એમાંથી જ એક ભાગ જે પૃથ્વી છે એ છૂટી પડી હતી, અને કરોડો વર્ષ પછી આ પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે ઠંડુ થયું અને એમાંનો કેટલોક ભાગ છે એ ઘન ભાગ બન્યો કે જેને આપણે મૃદાવરણ કહીએ છીએ, કેટલોક ભાગ છે એ પાણી સ્વરૂપે રહ્યો કે જેને આપણે જલાવરણ કહીએ છીએ, અને આની જ ઉપર અમુક વાયુઓ જે મળે છે એને આપણે વાતાવરણ કહીએ છીએ. અને હવા, પાણી અને જમીન ત્રણેયને આભારી, આ ત્રણેય અનુકૂળ હોવાને કારણે પૃથ્વી ઉપર જે સજીવ સૃષ્ટિ આવી છે એને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. એટલે એવું માનવામાં આવે છે કે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી છે. જ્યારે પૃથ્વી આ સૂર્યમાંથી છૂટી પડી એનો એક ભાગ થયો ત્યારે આપણી પૃથ્વી છે એ અગનગોળાના રૂપમાં હતી. કારણ કે આજે પણ આપણને ખબર છે કે જો આપણે બાયનોક્યુલર લઈ અને જો સૂર્યને જોઈએ તો સૂર્યમાંથી અગનજ્વાળાઓ છૂટતી હોય એવા દ્રશ્ય આપણને મળે છે. એટલે પૃથ્વી એમાંથી છૂટી પડી તો એ સમયે આપણી પૃથ્વી પણ અગનગોળાના રૂપમાં જ હતી. અને આ ગરમ ગોળો એટલે કે આપણી પૃથ્વી છે એ ધીમે 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 ઠંડો પડવા લાગ્યો હતો. અને ત્યારબાદ આ ઠંડો પડે છે આપણી પૃથ્વી, તેના રહેલા તત્વો કેટલાક પ્રવાહી સ્વરૂપે, કેટલાક ઘન સ્વરૂપે અને કેટલાક વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા હતા. જે આ ઇમેજની અંદર જે આપણે સૂર્યમાંથી પૃથ્વી જે અલગ પડી હતી એ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ત્યારબાદ વર્ષો પછી આપણી પૃથ્વી છે એ ઠંડી થાય છે અને ત્યારબાદ એનું ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું પૃથ્વીનું, હમણાં જ આપણે વાત કરી કે એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. જે પ્રવાહી તત્વો કે જેને આપણે પાણી, જલાવરણ કહીએ છીએ, એ પાણીને આપણે જલાવરણ, અને જે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એને વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. જે આ ઇમેજની અંદર પૃથ્વીના પેટાળની અંદર આજે પણ એટલી જ ગરમી સમાયેલી છે જે આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ.